આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે ગિરનાર ઉપર ભરતવન શેષાવનની આપણી જે જગ્યા છે તેમાં 2000 વાર જમીન એ ચોક્કસ સંપ્રદાયના લોકોને ફાળવી દેવામાં આવી છે. આ કયા હેતુથી, કોના દ્વારા, કેવી રીતે અને કોણે ફાળવી, આ લઈને એક ચિંતાનો વિષય છે. કારણ કે અત્યારે ગિરનાર અભયારણ્યમાં પણ છે, સેન્ચુરીમાં પણ છે, ગિરનારમાં પ્લાસ્ટિક બંધ છે. તો આ 2000 વાર જમીન કયા હેતુથી અને કોને આપી દીધી? જો આવી રીતે જમીન આપી દેવામાં આવતી હોય તો દરેક ધર્મના લોકો એવું ઈચ્છે છે કે અમે પણ ગિરનારમાં જઈ સાધના અનુષ્ઠાન અને વ્રત કરીએ, તો દરેક ધર્મના લોકો પણ માંગણી કરશે અને આ સરકારે માંગણીને ધ્યાનમાં રાખીને આપવી જ જોઈએ. કારણ કે ભારત સરકારમાં નિયમો તો બધા માટે એક સરખા જ હોય છે, તો આ નિયમો તો બધાને લાગુ પડે છે. તો આપણે જોઈએ છીએ ગિરનારની આજુબાજુમાં કે ગિરનારમાં રહેતા સાધુ સંતો કે જેની ખેડૂતોની જે જમીન છે એમાં કાંઈ પણ કરવું હોય તો ફોરેસ્ટ વિભાગથી લઈને તમામ અધિકારીઓ કેટલી બધી દંડાત્મક કાર્યવાહી કરે છે, ત્યારે આ 2000 જમીન કેવી રીતે ફળવાની, એના માટે એક આ ચિંતાનો વિષય હતો. એને લઈને હાલે કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે અને અમારી એવી માંગણી છે કે આમાં ચોક્કસ અમને ન્યાય મળવો જ જોઈએ. અને આ જો ન્યાય નહીં મળે તો આગલી રણનીતિમાં અમારી પણ એ છે કે ગિરનાર બચાવો સમિતિ જે છે એના દ્વારા સાધુ સંતો અને ધર્મપ્રેમી જનતાને સાથે રાખી અને નિર્ણય કરવામાં આવશે. ગિરનારના જેટલા બી પ્રશ્નો છે, પછી ફોરેસ્ટના હોય, ગુરુ શિખરના હોય, નિર્માણ લાડુના હોય, ગોટુકના હોય, ગોરક્ષટુકના હોય, જે કાંઈ હોય એ બધા પ્રશ્નોનું નિરાકરણ થાય. જૈન સમાજ પણ એના જે મંદિરો છે ત્યાં શાંતિથી પૂજા અર્ચના પ્રાર્થના કરે, એમાં કોઈને તકલીફ નથી. સનાતન હિન્દુ ધર્મ એ કોઈનો વિરોધી નથી, કારણ કે અમારા તો શીખવામાં આવ્યું છે વસુદૈવ કુટુંબકમ, બધાના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. સર્વોચ્ચ અહમ હૃદય સન્નિવિષ્ટો મમે વાંચો જીવલોકે જૂપ, આ ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો છે. આ પ્રમાણે દરેકને જીવવાનો અધિકાર છે. આપ પણ આવો, સાધના વર્તના કરો, પણ શાંતિથી જીવો અને જીવવા દો. એ સૂત્રને લઈને અમે આજે આગળ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી મને અમે અપેક્ષા છે આનો ચોક્કસ ન્યાય અમને મળશે. જય ગિરનારી, નમો નારાયણ. સનાતન ખતરામાં છે એવું તો હું નહીં કહી શકું, પણ સનાતનને આધીન જેટલી પણ સંસ્થાઓ છે, જેટલા પણ મંદિરો છે, જેટલી પણ સાધુઓ જંગલમાં રહે છે, બધાને તમે પૂછો ત્યારે ખ્યાલ આવશે. કોઈને કોઈ એનકેન રીતે જ્યારે કર્ણરત કરવામાં આવે છે ત્યારે આ બહુ મોટો ગંભીર પ્રશ્ન સર્જાય છે. કારણ કે સમસ્યા બીજું કોઈ નથી, પણ જ્યાં આજે જંગલોમાં જે આશ્રમો છે એને આજે પણ ત્યાં લાઇટ નથી, પાણી નથી, ત્યાં યાત્રિકોને રાત્રિ રોકાણ દેવામાં આવતું નથી. જંગલમાં રહેનારા સાધુઓ વર્ષોથી, પેઢીઓથી ત્યાં રહે છે, એને કાંઈ પણ સમસ્યા થાય તો જંગલની બહાર આવવું રાત્રે ઘણું મુશ્કેલ થતું હોય છે. તો આવા પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખી અને સરકારશ્રીએ નિર્ણય કરવા જોઈએ.